ચોટીલા જામવાળી રોડ પર ગેરકાયદેસર પાકા બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કલેક્ટર ચોટીલા એસટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા જામવાળી રોડ પર ચોટીલાથી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલ માલધારી ટી સ્ટોલ હોટલ, અવલિયા ઠાકર હોટલ, પંચનો કેબિન, એક ઓરડી, પાણીની બોર, અવલિયા વે બ્રિજનું સરકારી સર્વે નંબર 78 વાળી જમીનમાં અનધિકૃત રીતે બાંધકામ કરેલ હોવાથી આ બાંધકામ દૂર કરવા હોટલ માલિક મફાભાઈ જગાભાઈ અલગોતર રહેવાસી જામવાળી તાલુકો થાનગઢવાળાને તારીખ 7/5/2025ના રોજ ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ એટલે કે અનઅધિકૃત કબજેદારોની નિકાલ અધિનિયમ 1972 હેઠળ અનધિકૃત કબજેદારને ખાલી કરવા અંગેની નોટિસ આપી 3 દિવસમાં હોટલ ખાલી કરી બાંધકામ દૂર કરવા જણાવેલ હતું, પરંતુ તે અનધિકૃત બાંધકામ દૂર ન કરતા ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ અધિનિયમ 1972ના નિયમ 3 હેઠળ અમોને મળેલ સત્તાની રૂએ સદર તમામ બિનઅધિકૃત કબજાવાળા બાંધકામો દૂર કરવામાં આવેલ સદર સ્થળનો ફક્ત ઉપયોગ 10 થી 15 અસામાજિક તત્વો દ્વારા રેકી કરી ધ્યાન રાખી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમોને મેસેજ મોકલવાનું કામ કરતા હતા। વધુમાં થાનગઢ તાલુકાના જામવાળીના સરકારી સર્વે નંબર 12 વાળી જમીનમાં ચોટીલા થાનગઢ રસ્તા ઉપર જામવાળી ગામથી 1 કિલોમીટરના અંતરે ભારત પેટ્રોલ પંપની નજીકમાં સામેની સાઈડમાં અધૂરા કામવાળી કુલ 11 બિનકાયદેસર દુકાનો ચણવામાં આવેલ કે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ કે જે બિનકાયદેસર દબાણો કરનાર ઈસમો નીચે મુજબ છે કે જેમાં ભનુભાઈ દાનાભાઈ અલગોતર, વાઘાભાઈ દાનાભાઈ અલગોતર, નવગણભાઈ દાનાભાઈ અલગોતર, રણુભાઈ દાનાભાઈ અલગોતર, ભીખાભાઈ દાનાભાઈ અલગોતર, વિજયભાઈ રણુભાઈ અલગોતર તમામ રહેવાસી જામવાળી તાલુકો થાનગઢ એમ કુલ 6 વ્યક્તિઓ દ્વારા સરકારી જમીનમાં બિનકાયદેસર દુકાનો ઊભી કરવામાં આવેલ હતી। ઉપરોક્ત ઈસમો પૈકી રણુભાઈ દાનાભાઈ અલગોતર તેમજ વિજયભાઈ રણુભાઈ અલગોતર દ્વારા થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં અલગ અલગ ખાનગી તેમજ સરકારી સર્વે નંબરોમાં બિનઅધિકૃત ખનન, વહન અને વેચાણ કરવામાં આવે છે, તેથી તે બંને વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે। વધુમાં દબાણો દૂર કરવામાં જે ખર્ચ થયેલ છે તેમજ સરકારી મિલકતને નુકસાન થયેલ છે તે ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમારી રોજબરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ, થાનગઢથી મૂળી, ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વના અડ્ડા બની ગયેલા છે। તેમજ અધિકારીઓની પળેપળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે, એ પણ ધ્યાને આવેલ છે। જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ અને અધિકૃત કબજાઓ ખાલી કરવા બાબતના અધિનિયમ 1972 મુજબ જે જામવાળી વિસ્તારની અંદર થાનગઢના જે મફાભાઈ જગાભાઈ અલગોતર, રણુદાના અલગોતર અને વિજય રણુ અલગોતર તમામ રહે જામવાળી થાનગઢ નાઓએ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ, દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા। આ તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે અને આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હજુ પણ આ વિસ્તાર થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારના જે જુદા જુદા હાઈવે ઉપર જે આવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે તમામ બાંધકામો છે એ ઝુંબેશના રૂપે છે દૂર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ।